ત્યારે એફએનડો ગેઇનિંગ કાઉન્ટર છે લોંગ સાઇડ પર બિલ્ટઅપ. ઓલરેડી શોમાં આગળ આપણે અન્ય એક્સપર્ટ સાથે ચર્ચા કરી. 5%ની મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે. 3.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશનની સાથે કોફર્જ માટે આજે એક આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે જેપી મોર્ગન બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપશો સેટઅપ પર? ડેફિનેટલી સેટઅપ ઇઝ પોઝિટિવ. ચાર્ટની જેમ આઈટી સ્ટોક્સમાં મારું વ્યૂ પોઝિટિવ છે. ગઈકાલ સાંજથી તમે જો HCL ટેકનો ગઈકાલે કોલ આપેલો, આજ સવારે પણ મેં પહેલા એવી રીતે કોફર્જ બટ કોફર્જ ઇઝ અ હાઈ બીટા સ્ટોક. એટલે મે બી આઈ વોન્ટ રેકમેન્ડ ટુ રિસ્કી ટ્રેડર્સ કે આપણા વ્યુઅર્સ કે જે બહુ રિસ્ક લેતા હોય તો ઓલરેડી કોઈ લકીલી કાલે આપણા ક્લોઝિંગ શો સાંભળીને આઈટી સ્ટોક્સ પર તેજી કરી હોય તો એકવાર પ્રોફિટ બુક કરે કોફર્જમાં. મને લાગે છે 1900 આસપાસ એકવાર રેઝિસ્ટન્સ આવશે, કરેક્શન આવશે. વીલ બાય અગેન અરાઉન્ડ 1860 આજુબાજુ. તો એઝ અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ એફએનડો ડેફિનેટલી લુકિંગ પોઝિટિવ, બટ એકવાર પ્રોફિટ બુક કરો. વીલ બાય અગેન અરાઉન્ડ 1860. પછી મને લાગે છે 1960 સુધીની રેલી આવશે. 1960 સુધીની રેલી આવી શકે છે, પરંતુ હાલ તો એક પ્રોફિટ બુક કોફર્જમાં તમે કરી શકો છો. નેક્સ્ટ મેટલ, વધુ એક મેટલ કાઉન્ટર છે નાલ્કો. નાલ્કોમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, કુશ 3% ઉપર છે. 193ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ રહેશે? ના, નાલ્કો અગેન જાનની નોટ એફએનડો ટ્રેડિંગ કંપની. મને નથી લાગતું એફએનડોમાં ટ્રેડ કરવા પડે જોઈએ. ખૂબ જ લો બીટા છે. ઓનલી જ્યારે ન્યૂઝ સેન્સિટિવ હોય છે સેક્ટરમાં ત્યારે આ મોમેન્ટમ આવે છે. સો ઇફ યુ આર લકીલી હોલ્ડિંગ અને 2-4 એક્સપાયરી હોલ્ડ કરવા માંગતા હોય તો 189ના સ્ટોપ લોસથી હોલ્ડ કરો. ઉપર 198 આવે તો એકવાર એક્ઝિટ. 198 આવે તો એક્ઝિટ કરી શકો છો. નાલ્કો માટેનો એક વ્યૂ છે. બાયોકોનમાં પણ એક મજબૂતી છે, કુશ શોર્ટ કવર થઈ રહ્યા છે. 2% ઉપર છે, ડેઝ હાઈના લેવલની આસપાસ છે. શું કરવું જોઈએ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ બાયોકોન? બાયોકોન ઇઝ અ ગુડ સ્ટોક ફોર ઓપ્શન રાઇટર્સ. મને લાગે છે કે ઓપ્શન રાઇટિંગ જે લોકો કરે છે તો ત્યાં બાયોકોન કરો, કારણ કે જે રીતે ચાર્ટ પેનલ થઈ રહ્યા છે ચાંદની 21 ફેબ્રુઆરીથી લઈને આજ સુધી 350 ઉપર ક્લોઝિંગ નથી આપ્યું. તો 350 360ના પુટ્સ રાઇટ કરો. નીચે તમે જો 320 નીચે ક્લોઝિંગ સોરી ઉપર 350 360ના કોલ રાઇટ કરો. નીચે 320 310ના પુટ્સ રાઇટ કરો. મને લાગે છે 310 થી 360ની રેન્જમાં બાયોકોન આવનારા થોડા મહિનાઓ માટે કોન્સોલિડેટ થાય. સો યસ, એફએનડોમાં ડેફિનેટલી ઓપ્શન રાઇટર્સ જે કરે છે, ઓપ્શન રાઇટિંગ કરે છે, એના માટે આ ખૂબ જ સારો સ્ટોક છે. પ્રીમિયમ પણ સારું મળશે. વી આર જસ્ટ ઇન ધી ઇનિશિયલ સ્ટેજ ઓફ ધીસ એક્સપાયરી. તો રાઇટિંગ કરો, ડોન્ટ ગો લોંગ ઓન ફ્યુચર ઓર શોર્ટ. રાઇટિંગ કરો અને એક ઓપ્શન સ્ટ્રેટેજી ખાસ કરીને ઓપ્શનમાં પ્લે કરી શકો છો. બાયોકોન માટેનો વ્યૂ છે. આદિત્ય બિરલા કેપિટલમાં કોઈ શોર્ટ કવરિંગ છે એબી કેપિટલ અને 2% ઉપર ડેઝ હાઈ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. એક વ્યૂ. ડેફિનેટલી ઓલ એનબીએફસીઝ આર ઇન ગુડ મોમેન્ટમ, બટ એબી કેપિટલ તમે જો તો જ્યારથી લિસ્ટિંગ થયું ત્યારથી આઈ એમ નોટ અ બિગ ફેન ઓફ ધીસ સ્ટોક. ખૂબ જ સારું રિટર્ન આપ્યું છે રિસન્ટ પાસ્ટમાં. સો બુક પ્રોફિટ્સ, કારણ કે ફ્રોમ 196 ટુ 246 ઇઝ ખાલી 20 ટ્રેડિંગ સેશન્સમાં આપણે આવ્યા છીએ. સો હવે મને લાગે છે અહીંથી પ્રોફિટ બુક થશે. 5 થી 10 દિવસની જે એવરેજ છે 228, દેટ ઇઝ અ ગુડ લેવલ ટુ રી એન્ટર. એટલે એકવાર પ્રોફિટ બુક કરો. 228 આવે તો રિવ્યુ કરી ફરી આપણે લોંગ કરીશું. એક વ્યૂ એબી કેપિટલ પર આપણે બનતું જોઈ રહ્યા છે. યુનાઇટેડ સ્પિરિટ્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ, કુશ અત્યારે એક ખરીદારી થતી જોઈ રહ્યા છીએ. યુનાઇટેડ સ્પિરિટ્સ છે શોર્ટ કવરિંગ 2% ઉપર છે અને આજે કંપની માટે અપડેટ પણ છે. આઈપીએલ ટીમ આરસીબીમાં હિસ્સો વેચી શકે છે યુએસએલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં, અને બ્લુમબર્ગના હવાલેથી આ ખબર આવતી જોઈ રહ્યા છીએ. અને ટીમની જે વેલ્યુએશન છે વેચાણ માટે 17,000 કરોડની છે. આ તો એક અપડેટ આવી છે યુએસએલ માટે. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? જાનની યાદ હોય તો આપણે જૂન સિરીઝનો સ્પેશિયલ શો કરેલો અને ત્યારે આપણે યુએસએલ ઉપર બાય કોલ આપેલો હતો. બટ યસ, હવે એડિંગ ટુ લીકર સેલ્સ હવે આરસીબીની વેલ્યુએશન્સ આવી છે અને વી નો દેટ આરસીબીની જે ફેન બેઝ છે વર્લ્ડમાં હાઈએસ્ટ છે ઓન ઇન્સ્ટાગ્રામ, ઇવન અબાઉ મેની ફૂટબોલ ક્લબ્સ. તો મને લાગે છે કે ધીસ ઇઝ અ ગુડ મૂવ, રાઇટ ટાઈમ. 18 વર્ષ પછી ચેમ્પિયન બન્યા છે અને એનું અત્યારે એટ ધ હાઈએસ્ટ લેવલ વેલ્યુએશન ફેન ફોલોઈંગ છે. તો ગુડ ડિસિઝન ટુ રિડ્યુસ ધેર સ્ટેક. મને લાગે છે મોમેન્ટમ પોઝિટિવ જ છે. આપણે જૂન સિરીઝના સ્પેશિયલ શોમાં બાય પણ કોલ આપેલો છે 1680-1700ના લેવલ. ડેફિનેટલી હોલ્ડ ઓન. લેવલ્સ હોલ્ડ કરી શકો છો યુનાઇટેડ સ્પિરિટ્સ માટે એક વ્યૂ. ફ્રેશ હાઈ પર અમુક સ્ટોક્સ આજે પહોંચ્યા, એમાંથી એક મનપુરમ પર આપણે ચર્ચા કરીને હવે બીએસસી લિમિટેડ
અત્યારે એટલું પોઝિટિવ પ્રાઇસ ચેન્જ નથી કુશ, પરંતુ 3030 આજે એક નવા લેવલ્સ બન્યા છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? આ લેવલ્સથી થોડું નીચે આવ્યું છે સ્ટોક, પરંતુ મજબૂત તો છે બીએસસી. બીએસસી મજબૂત છે અને મને લાગે છે ઓલ એક્સચેન્જીસ, બીએસસી હોય, એમસીએક્સ હોય, આઈસીએક્સ હોય, સીડીએસ, ઓલ યુ શુડ બાય ઓન એવરી ડીપ ફોર લોંગ ટર્મ. ટ્રેડિંગ ના કરો. એનું રીઝન છે જાની કે નવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ થશે. આપણે રેઇન ના ફ્યુચર્સ આવશે, મને એવું લાગે છે એનસીડીએક્સમાં આવશે. ઇલેક્ટ્રિસિટીના ફ્યુચર્સ ઓલરેડી આવી ગયું. દેર આર મેની સચ પ્રોડક્ટ્સ કે હજી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે, ઇન્ડિયામાં નથી. બટ જે રીતે ઇન્ડિયામાં એક્ટિવિટી વધતી જાય છે ઇન્વેસ્ટિંગની થ્રુ એક્સચેન્જીસ, મને લાગે છે નવા નવા પ્રોડક્ટ્સ એક્સચેન્જ લોન્ચ કરતા રહેશે ને બધાને થોડું અટ્રેક્શન મળશે. આઈ ગેસ બાય ઓન ડિપ્સ 3600 નો મારો ટાર્ગેટ છે, 2800 નો સ્ટોપ લોસ છે. 2800નો એક સ્ટોપ લોસ આપણને એક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. બીએસસી લિમિટેડ આજે એકવાર ફરી આપણે જોઈ રહ્યા છીએ મજબૂત છે અને એક નવા લેવલ્સ પર પહોંચ્યું. રિયલ એસ્ટેટમાંથી ફિનિક્સ મિલ્સ કુશ કઈ રીતે જોઈ રહ્યા છો? લોંગ બિલ્ટઅપ છે, 1.25% ઉપર છે સ્ટોક, ડેઝ હાઈના લેવલ પર છે, ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે ફિનિક્સ મિલ્સ. આપનો વ્યૂ? ડેફિનેટલી રિયલ એસ્ટેટ સ્ટોક્સ બઝમાં રહેશે આફ્ટર ઇન્ટરેસ્ટ રેટ કટ. 1620 સ્ટોપ લોસ થી ખરીદારી કરો ફિનિક્સ મિલમાં. ઉપર મને લાગે 1660, એની ઉપર સસ્ટેન થાય તો 1690 ના લેવલ શોર્ટ ટર્મમાં એટલે કે જૂન સિરીઝમાં જોઈ શકીએ. 1660 1690ના લેવલ્સ પણ આપણને ફિનિક્સ મિલ્સ નું કાઉન્ટર બતાવી શકે છે. બ્લુ સ્ટાર શોર્ટ કવર થઈ રહ્યા છે 1591ના. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ડેઝ હાઈ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે બ્લુ સ્ટાર. અહીંયા પણ અગર જુઓ તો 5 સેશનમાં 3% એક પોઝિટિવ રિટર્ન્સ આવ્યા છે, પરંતુ સ્ટોક પર કઈ રીતે આપ વ્યૂ આપશો કુશ? ડેફિનેટલી બ્લુ સ્ટાર અવોઇડ. જે સેક્ટરમાં ચાંદની ઇવન ફ્રાઈડે પર ડિસ્કસ કરેલું, હવે જે સમર સેલ્સનું મોમેન્ટમ હોય છે બ્લુ સ્ટાર, હેવલ્સ, વોલ્ટાસ બધામાં ઇટ્સ એન્ડ. હવે અહીંયા પ્રોફિટ બુક કરો, નોટ એઝ અ ઇન્વેસ્ટર બટ એઝ અ ટ્રેડર. કોઈ લોંગ કરી પ્રોફિટ બુક કરો, નીચે આવશે ફરી તેજી કરીશું. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે આપણને બનતો બતાવી રહ્યું છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ખરીદારી છે કુશ, શોર્ટ કવર છે, 1% ઉપર છે સ્ટોક, આ પણ ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. આપ કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ મને લાગે છે તેજી કરવી જોઈએ. 3050 સ્ટોપ લોસ થી ઉપર 3120 3180 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. 3180 સુધીના એક લેવલ્સ પણ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આપણને બતાવી શકે છે. ટાટા મોટર્સ કુશ, ઇન્વેસ્ટમેન્ટ માટે તમે જણાવતા હો છો અવારનવાર. ટાટા મોટર્સમાં અત્યારે છે શોર્ટ કવર 0.5% ખરીદારી સાથે. આજે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ છે આના પર. ડેઝ હાઈ પર અત્યારે 728 પર ટ્રેડ થઈ રહ્યો છે. આપનો વ્યૂ લઈએ? ડેફિનેટલી ગો લોંગ. ગઈકાલે એન્ડ ઓફ ધ જે બેલ શો હતો એમાં HCL ટેક એન્ડ ટાટા મોટર્સ બે ઉપર જ બાય કોલ આપેલો હતો. BTST ટાર્ગેટ વોઝ 731, તો ત્યાં BTST પ્લેયર્સ બુક કરી શકે જો 731 આવે છે. અને પોઝિશનલ ટ્રેડર હોય તો એન્જોય ધીસ શોર્ટ કવરિંગ મૂવ ટુ 760. એક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે ટાટા મોટર્સ પર એક મજબૂતી. IRCTCમાં શોર્ટ કવર થઈ રહ્યા છે કુશ, આ પણ ડેઝ હાઈ પર છે 799ના. 0.5% જેટલી ખરીદારી છે. કઈ રીતે સલાહ આપશો IRCTC? ડેફિનેટલી અવોઇડ IRCTC ફોર ટ્રેડિંગ ચાર્જની. અગેન ઓપ્શન રાઇટર્સ માટે ધીસ સ્ટોક છે. 700 ના પુટ રાઇટ કરો અને ઉપર 740 750 ના કોલ રાઇટ કરો. 800 820 ના કોલ રાઇટ કરો. મને લાગે છે કે હવે આ IRCTC વિલ રિમેન ઇન અ સાઇડવેઝ. સો પુટ અને કોલ તમારી રેન્જ પ્રમાણે તમે રાઇટ કરો. મને નથી લાગતું 3%ની અપસાઇડ ઓર 3% નીચે ડાઉનસાઇડ થી વધારે મોમેન્ટમ આવે. સો 3 to 4% on the upside right calls, 3 to 4% on the downside right puts.